નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો અંબાલાલની નવી આગાહી। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। આગામી 48 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર અને અમરેલી વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ભાગોમાં 4 થી 5 ઇંચ વરસાદ થશે। ધીમે ધીમે આગામી 48 કલાક બાદ વરસાદનું પ્રમાણ ઘટશે। પૂર્વીય ભાગોમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરનો ભાગ, વડોદરાના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। કોઈ ભાગમાં હળવાથી ભારે ઝાપટા પડી શકે છે। લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે મેઘરાજા મહેરબાન થયા છે, જેથી ખેડૂતો ખુશ છે। તો બીજી તરફ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નદીઓમાં નવા નીર આવવા લાગ્યા છે અને જનજીવન પ્રભાવિત પણ થઈ ગયું છે। ગુજરાતમાં મેઘરાજાનો આ જોરદાર વરસાદી રાઉન્ડ હજુ યથાવત રહેવાનો છે। ત્યારબાદ આગળ જાણીએ તો અધિકારીઓ માત્ર કાગળ પર જ કામ કરે। જી હા મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। ખાસ કરીને સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। આ સ્થિતિમાં પણ અમુક લોકો મજા કરવા નીકળી પડે છે। આવા લોકોએ વાતથી અજાણ હોય છે કે પૂરના પાણીમાં ફરવું તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે। પૂરના પાણીના કારણે ત્વચાના ગંભીર ચેપ થઈ શકે છે, જેના કારણે વરસાદી પાણીમાં ફરવાની મજા પાછળથી મોટી સજા સાબિત થઈ શકે છે। પૂરના પાણીની ગંદકી ત્વચાના રોગનું કારણ બની શકે છે। વરસાદ પછી રોડ રસ્તા પર ભરાયેલું પાણી ગંદકીથી ભરપૂર હોય છે। આ પાણીમાં એવા જીવજંતુ પણ ફરતા હોય છે જે ત્વચાને ગંભીર નુકસાન કરી શકે છે। ચોમાસા પછી ત્વચા રોગની સમસ્યાઓ વધી જતી હોય છે। તો ચાલો તમને જણાવીએ ચામડીના એવા રોગ વિશે જે પૂરના પાણીના કારણે ફેલાઈ શકે છે। કાનાણીએ આકરા શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે સુરતમાં ખાડીપુરની જે વિકટ પરિસ્થિતિ સર્જાય છે તે કુદરતી આફત કરતાં વધુ તંત્રના પાપ અને નિષ્ક્રિયતાનું પરિણામ છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ મીડિયા સમક્ષ મનપાની કામગીરીની પોલ ખોલતા જણાવ્યું હતું કે સુરત પાલિકાના અધિકારીઓ માત્ર કાગળ પર જ મોટા મોટા પ્લાન બનાવે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ કામગીરી જોવા મળતી નથી। આયોજન વગર કામ કરવાના કારણે દર વર્ષે જનતાએ ભોગવવું પડે છે। તેમણે વધુમાં જણાવ્યું કે ખાડીની આજુબાજુ મોટા પાયે ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે, જેને હટાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે। આ દબાણોના કારણે જ ખાડીઓ ઓવરફ્લો થાય છે અને પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે। ત્યાર પછી આગળ જાણીએ તો યુદ્ધ ફરી શરૂ થઈ શકે। પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર ખાસ જોઈ લેજો મિત્રો। અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત તણાવ વધ્યો છે। હોર્મુઝ સ્ટ્રેટમાં 3 કોમર્શિયલ જહાજો પર ઈરાન તરફથી મિસાઇલ હુમલા બાદ અમેરિકાની સેનાએ પણ હુમલો કર્યો છે અને ઈરાનના 80થી વધારે સૈન્ય અડ્ડા પર મોટા પ્રમાણમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। આ કાર્યવાહી
એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે ઈરાનમાં આયાતુલ્લા અલી ખામેનીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી વખત યુદ્ધનો મોરચો ખુલતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઓચિંતા જ ઉછાળો આવ્યો છે. આજે બુધવારે ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ બેરલ $74 આસપાસ કામકાજ કરી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 2.63% ઉછળી $76.11 થયો છે, જ્યારે WTI ક્રૂડનો ભાવ 2.63% વધી $72.29 રહ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ટ્રમ્પે કર્યું આજથી ફરી યુદ્ધનું એલાન. જી હા મિત્રો, રાષ્ટ્રપતિ ટ્રમ્પ જેઓ થોડા અઠવાડિયા પહેલાં સુધી ઈરાનના નેતૃત્વ પ્રત્યે પ્રમાણમાં નરમ વલણ ધરાવતા હતા, તેમણે આ વખતે તેહરાન સામે કઠોર શબ્દોનો ઉપયોગ કર્યો. ટ્રમ્પે કહ્યું કે ઈરાન પર નવા હુમલાઓ બાદ યુદ્ધ વિરામ સમાપ્ત થઈ ગયો છે, પરંતુ વાટાઘાટો ચાલી રહી છે. ટ્રમ્પે કહ્યું તેમની સાથે કંઈક ખોટું થયું છે, તેઓ બીમાર છે અને ગંદા રમતો રમી રહ્યા છે. જોકે ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ તેમના વાટાઘાટકારોને વાટાઘાટો ચાલુ રાખવાની મંજૂરી આપી શકે છે, પરંતુ તેમને લાગે છે કે તેઓ ઈરાન ફક્ત સમય બગાડી રહ્યા છે. એટલે કે મિત્રો, ઈરાન સમય બગાડી રહ્યા છે તેવું ટ્રમ્પે જણાવ્યું હતું. અને યુએસે ઈરાન પર હુમલો કર્યો. 8 જુલાઈના રોજ 80 ઈરાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાના યુએસ સેન્ટ્રલ કમાન્ડના દાવા બાદ IRGCએ 85 યુએસ ઠેકાણાઓ સામે બદલો લેવાની પણ જાહેરાત કરી. ઈરાની સૈન્યએ દાવો કર્યો હતો કે દક્ષિણ ઈરાન પર અમેરિકાના હુમલાના જવાબમાં બહેરીનના શેખ ઈસા એરબેઝ પર તૈનાત અમેરિકન દળોને નિશાન બનાવીને ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આગળ જોઈએ તો દર મહિને 8,000 રૂપિયા નવી યોજના. જી હા મિત્રો, પોસ્ટ દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે. સરકાર પોતે નાના અને મોટા દરેક રોકાણની સલામતીની ખાતરી આપે છે અને તેથી તેને ઝીરો રિસ્ક સેવિંગ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાઓ પાત્ર નાની બચત સાથે નોંધપાત્ર ભંડોળની ખાતરી આપતી નથી, પરંતુ નિયમિત આવક પણ સુનિશ્ચિત કરે છે. આવી જ એક યોજના પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના છે, જેમાં જો તમે તમારી પત્ની સાથે ખાતું ખોલો છો તો તમે દર મહિને 9,250 રૂપિયાની ગેરંટીકૃત આવક મેળવી શકો છો. ચાલો તેની ગણતરી અને ફાયદાઓ વિશે વિગતવાર જણાવું. સરકાર પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં રોકાણ પર મજબૂત વ્યાજદર પણ આપે છે. હાલમાં તે 7.40% પર નિશ્ચિત છે. આ યોજનાની પરિપક્વતા અવધિ 5 વર્ષ છે અને 18 વર્ષ પછી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ તેના હેઠળ ખાતું ખોલી શકે છે. ત્યારબાદ આગળ જાણીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા ભેટ. જી હા મિત્રો, તમે જાણો છો, જો તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો. હા મિત્રો, આ શક્ય છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતા ધારકો 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મેળવી શકે છે.
આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા કટોકટીના ખર્ચાઓ માટે અત્યંત ઉપયોગી છે। હવે મિત્રો તમને એવું થતું હશે કે ઓવરડ્રાફ્ટ એટલે શું? તો મિત્રો ઓવરડ્રાફ્ટ એટલે કે જો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ ઝીરો હોય તો પણ તમે બેંકમાંથી એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો। ત્યાર પછી આગળ જોઈએ તો પીએમ મોદીની મોટી જાહેરાત। જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાલોતરામાં દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી રાષ્ટ્રને સમર્પિત કરી હતી। પીએમ મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક દબાણ અને અફવાઓ વચ્ચે પણ ભારતે 40 દેશોમાંથી ઈંધણ મેળવીને પુરવઠો જાળવી રાખ્યો છે। સરકારે જનતાને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય કૂટનીતિક તાકાતનો ઉપયોગ કરીને મોટું નુકસાન જાતે વેઠ્યું છે, પરંતુ દેશ પર આફત આવવા દીધી નથી। ત્યારબાદ આગળ જોઈએ તો કરોડોનું નુકસાન અને મોત। જી હા મિત્રો, સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં રોજ કંઈક નવું અને ચોંકાવનારું જોવા મળતું હોય છે। તાજેતરમાં ટ્વિટર પર એક આવી જ પોસ્ટ વાયરલ થઈ છે, જેણે નોકરિયાત વર્ગ અને કંપનીના માલિકો વચ્ચે એક નવી ચર્ચા છેડી દીધી છે। ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે એક કર્મચારીએ તેના મેનેજર પાસે માત્ર એક દિવસ માટે ઘરેથી કામ કરવાની એટલે કે મિત્રો વર્ક ફ્રોમ હોમની વિનંતી કરી હતી। ત્યારબાદ આગળ જાણીએ તો ઘરે બેઠા થશે તમારું સરકારી કામ। જી હા મિત્રો, રાજ્ય સરકાર દ્વારા આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરતા નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં મૂકવાનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે। નાગરિકોને બિનજરૂરી હાલાકીમાંથી મુક્તિ મળે અને વહીવટી બોજો ઘટે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સરકારના ઠરાવમાં જણાવાયું છે। અત્યાર સુધી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને આવકના પ્રમાણપત્ર આપવા માટે અલગ અલગ સત્તાધિકારીઓ નક્કી કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આગળ જાણીએ તો હર્ષ સંઘવીએ શું કીધું જુઓ। જી હા મિત્રો, પોલીસની ફરજની કઠિનતા સમજાવતા મંત્રીએ તાજેતરમાં જ સુરતમાં પડેલા ભારે વરસાદનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે જણાવ્યું કે ગઈકાલે સુરતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા ત્યારે પોલીસ જવાનો પાણીમાં ઉતરીને લોકોને ખભા પર બેસાડીને બચાવી રહ્યા હતા। પોલીસની કોઈ શિફ્ટ નથી હોતી અને આ કોઈ કોર્પોરેટ જોબ નથી કે ટાઈમ ટુ ટાઈમ નોકરી કરીને ઘરે જતા રહીએ। આ ઘણી ચેલેન્જ સાથે જોડાયેલી 24 કલાકની નોકરી છે। ત્યારબાદ આગળ જોઈએ તો ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન। જી હા મિત્રો, અત્યારે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આવનાર 3-4 દિવસ સુધી હજી પણ ભારે વરસાદ પડવાનો છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। સાથે મિત્રો, અત્યારે ખેડૂતોએ જે ખેતીની તૈયારી કરી હતી તે ખેડૂતોની બરબાદ થઈ ગઈ છે અને ખેડૂતોની મહા મહેનતે જે ખેતી કરેલી હતી તે અત્યારે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે અને અત્યારે ખેતરોમાં
4 ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મિત્રો અત્યારે ખેડૂતો ઉપર મોટી મુશ્કેલી આવી પડી છે। ત્યારબાદ આગળ જાણીએ તો મુખ્યમંત્રી ખુદ આવશે સુરત। જી હા મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત અને વલસાડ જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં જઈને વરસાદથી અસરગ્રસ્ત લોકોની સ્થિતિ અંગે માહિતી મેળવશે। આ દરમિયાન તેઓ સ્થાનિક લોકો સાથે પણ મુલાકાત કરીને તેમની સમસ્યાઓ સાંભળશે અને સરકાર દ્વારા આપવામાં આવી રહેલી સહાય અંગે ચર્ચા કરશે। રાજ્ય સરકાર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય સમયસર મળી રહે તે માટે વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। ત્યાર પછી આગળ જાણીએ તો સોના ચાંદીમાં અફરાતફરી। જી હા મિત્રો, વાયદા બજારમાં આજે સોનું ખુલતાની સાથે જ 0.34% વધુ તૂટ્યું હતું અને 10 ગ્રામ સોનાનો ભાવ 1,44,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો। જો કે રિટેલ બજારમાં આજે ખુલતા ભાવમાં સામાન્ય તેજી જોવા મળી। વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે। સોનાના ભાવમાં $22ની મોટી તેજી જોવા મળી। કોમેક્સ ગોલ્ડ આજે $4126 પ્રતિ ઓંસ પર પહોંચ્યું હતું। વાયદા બજારમાં લેટેસ્ટ ભાવ જાણીએ તો ભારતીય વાયદા બજાર MCX પર આજે બપોરે 12:40 વાગે 5 ઓગસ્ટના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.30%ના ઘટાડા સાથે 1,44,900 રૂપિયાના સ્તરે જોવા મળ્યું, જ્યારે 4 સપ્ટેમ્બરના વાયદાવાળી 1 કિલો ચાંદી 2,29,986 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે।